3 તારીખથી ચાલુ થઈ જવાનો છે મેળો અને સુવિધાઓ શું હશે એકવાર આપણે જણાવી દેશો? તો કેમ છો મિત્રો? ગાઈસ, આજે આપણે આવ્યા છે પદ્મનાથ ભગવાનના મંદિરમાં અને તમને ખબર જ હશે કે એકદમ જૂનામાં જૂનું અને એકદમ પૌરાણિક મંદિર છે. તો ચલો આજે આપણે એની થોડી વધુ જાણકારી લઈએ એમના બધા દાતાઓ જોડે. તો ચલો આપણે મુલાકાત લઈએ અને એમના ટ્રસ્ટીશ્રીને આપણે પૂછીએ. તો જોઈ શકો છો તમે, આ છે મંદિર. આપણે થોડી જાણકારી આપશો પદ્મનાથ ભગવાન વિશે? આપણે જે અત્યારે આ ઊભા છે એ નિજ મંદિર જે પદ્મનાભ ભગવાનની વાડી રચના કરી એ પદ્મનાભ ભગવાન પોતે આ નિજ મંદિર આપણે ઊભા છે. હવે આગળ એવો ઇતિહાસ હતો કે ભાઈ આગળ કળિયુગ આવે છે, જે 9 અવતાર થઈ ગયા, 10મા અવતાર બુદ્ધ અવતાર જે પદ્મનાભ ભગવાન તરીકે ઓળખાણા. એટલે હવે એમને એ રચના તો કરવી પડે. ત્યાં આગળ અહીંયા જે બધાને જે માટીકામ કરતા હતા લોકોને બોલાયા, એ વખતે પદ્મનાભ ભગવાનના પિતાશ્રીને બધા આવ્યા. એ કુલડીવાસના અંદર બિરાજમાન થાય છે અને કીર્તન કરતાં ભજન કીર્તન કર્યા. શહેરના અંદર 4 જ્યોતનો પ્રકાશ અમે લઈને જઈએ છીએ, 4 ભગવાનના સંગાતે લઈને જઈએ. 3 તારીખથી ચાલુ થઈ જવાનો છે મેળો અને સુવિધાઓ શું હશે એકવાર આપણે જણાવી દેશો? મેળો પદ્મનાથ ભગવાન કી જય. આ વખતે સપ્તરાત્રિ મેળામાં એક તો સિક્યુરિટીની વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યા ન થાય એના પર પોલીસ પ્રોટેક્શન પણ માંગવામાં આવ્યું છે. બહેનો અને ભાઈઓ માટે અલાયદી શૌચાલયની વ્યવસ્થા કરેલી છે. ટ્રાફિકની વ્યવસ્થા માટે પાર્કિંગની વ્યવસ્થા 3-4 જગ્યાએ કરેલી છે. એટલે આ વખતે સર્વાનુમતે સમાજ અને પદ્મનાથ ટ્રસ્ટ બધા સાથે મળી, યુવાનોની એક ટીમ છે મજબૂત, અને બધા ટીમ મળી આજે સુંદર આયોજન પદ્મનાથ મંદિરનું કર્યું છે. અને સપ્તરાત્રિ મેળા સરસ રીતે સંપન્ન થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. બરાબર. તો તમે જોઈ શકો છો કે બહુ પ્રોપર અને બધી રીતે સારામાં સારી તૈયારી કરવામાં આવી છે. તો ભાઈઓ અને બહેનોને કંઈ તકલીફ પડવાની નથી. અમારે સપ્તરાત્રિ મેળાના પ્રારંભ પ્રસંગે જે પ્રજાપતિ સમાજના 9 દંપતી હોય છે એ પોતાના ઘરેથી મંદિરે અને મંદિરેથી ઘરે એવા 6 ફેરા એક રાતમાં ફરે છે. નવા વસ્ત્ર પહેરે છે, દરેક ફેરે અલગ અલગ મીઠાઈ ખાય છે, મોં મીઠું કરી અને ભગવાનના દર્શન કરીને ઘરેથી દર્શન કરીને અહીંયા આવે છે. એવા 6 ફેરા એક રાતમાં 6 ફેરા ફરવાના હોય છે. અને 7મો ફેરો પટનો ફેરો જે આપણે સીધી સરોવર આગળ બહુચર માતાના મંદિરથી ભરાય છે, ત્યાંથી 7મો ફેરો સંપન્ન કરે છે. પાટણની ધર્મપ્રેમી જનતાને અમે એક સંદેશ આપવા માગીએ છીએ કે આ સપ્તરાત્રિ મેળામાં તમામ લોકો દર્શનાર્થે આવો. એવી કહેવત છે કે હિન્દુ ધર્મની અંદર તમામ દેવી દેવતાનો વાસ આ વાડીની અંદર છે. તમારે ક્યાંય 4 ધામની યાત્રા ના જઈ શક્યા હોય તો આ વાડીના તમામ ભગવાન દર્શન કરશો તો પણ એ તમારી અહીંયા ફળીભૂત થશે. એટલે પાટણની ધર્મપ્રેમી જનતાને અમે એવું કહેવા માગીએ છીએ તમે મારા આ મેળામાં આવી અને ધન્યતા અનુભવો અને ભગવાન પણ તેમની મનોકામના પૂર્ણ કરશે. અહીંયા 600 વર્ષથી પરંપરા સાચવી રહ્યા છે. એ પરંપરાની અંદર જે પદ્મનાભ ભગવાનની સેવા કરાવતા લોકો એક કુંડ મૂકી અને અગ્નિ પ્રગટાઈને પણ એના અંદર સેવા પૂજા કરી અને અમારો એક મહાપ્રસાદ છે દાળ રોટલીનો, જે દાળ રોટલીનો મહાપ્રસાદ અમારા પ્રજાપતિ સમાજના બીજા 18 વર્ણના લોકો પ્રસાદ લેવા માટે એટલા આતુર હોય છે કે